નજર કરીશું સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના ગોંડલના રાજકુમાર જાટના મોત કેસમાં ફરી તપાસ શરૂ કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિતને આ મામલે તપાસ સોંપી હતી। હાઈકોર્ટના આદેશ પછી સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તપાસ ફરી શરૂ કરવામાં આવી હતી। મોડી સાંજે ગણેશ ગાંડલને પૂછપરછ માટે સુરેન્દ્રનગર એસપી કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા। આ કેસમાં આક્ષેપ છે કે ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાવભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના અંદાજિત 10 સાથેના લોકો દ્વારા મારવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ સ્થાનિક ગોંડલ પોલીસને કરવામાં આવી હતી અને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી। હવે હાઈકોર્ટના આદેશ હેઠળ કાર્યવાહી આગળ વધી રહી છે અને તપાસ સક્રિય રીતે ચાલુ છે। સુરેન્દ્રનગર ગોંડલ રાજકુમાર જાટ મોત કેસ ફરી શરૂ કરવામાં આવ્યો છે, જેમાં હાઈકોર્ટ દ્વારા સુરેન્દ્રનગર એસપીને તપાસ સોંપવામાં આવી હતી, જે ગણેશ ગોંડલને સુરેન્દ્રનગરમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની સાથે મારવાના આક્ષેપ હતા, જે લોકલ પોલીસ દ્વારા ગુમ થયેલા યુવકની તપાસ કરવામાં આવી છે। પૂર્વ ધારાસભ્ય રાજેશસિંહને સાથે મારવાની ઘટનાને લઈને પૂછપરછ કરવા માટે બોલાવી હતી, જેમાં હાઈકોર્ટ દ્વારા સુરેન્દ્રનગર એસપીને તપાસ સોંપવામાં આવી હતી અને ગોંડલ રાજકુમારનો જાટ મોત કેસ ફરી શરૂ કરવામાં આવ્યો છે, જે હાઈકોર્ટના આદેશ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના અંદાજિત 10 સાથેના લોકો દ્વારા મારવામાં આવ્યો હતો, જે આ ઘટનાની જાણ સ્થાનિક ગોંડલ પોલીસને કરવામાં આવી હતી। ત્યારબાદ તેમને લિખિત રજૂઆત પણ કરવામાં આવી હતી। હવે હાઈકોર્ટના આદેશ હેઠળ કાર્યવાહી આગળ વધી રહી છે અને તપાસ સક્રિય રીતે ચાલુ કરવામાં આવી છે। ગોંડલ રાજકુમાર જાટ મોત કેસ ફરી શરૂ કરવામાં આવ્યો છે। હાઈકોર્ટ દ્વારા સુરેન્દ્રનગર એસપીને તપાસ સોંપવામાં આવી છે। ગણેશ ગોંડલને સુરેન્દ્રનગરમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સાથે મારવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને લોકલ પોલીસ દ્વારા ગુમ થયેલા યુવકની તપાસ શરૂ કરવામાં આવી છે। હાઈકોર્ટ દ્વારા સુરેન્દ્રનગર એસપીની તપાસ સોંપવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સાથે મારવાના આક્ષેપો કરવામાં આવ્યો છે, જે માટે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। તેમને સુરેન્દ્રનગરમાં ગણેશ ગોંડલને સુરેન્દ્રનગરમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। હાઈકોર્ટ દ્વારા સુરેન્દ્રનગર એસપીને તપાસ સોંપવામાં આવી છે, જે ગણેશ ગોંડલને સુરેન્દ્રનગરમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સાથે મારવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે, જે લોકલ પોલીસ દ્વારા ગુમ થયેલા યુવકની તપાસ કરવામાં આવી છે, જે અંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સાથે મારવાના આક્ષેપો કરવામાં આવે છે। લોકલ પોલીસ દ્વારા ગુમ થયેલા યુવકની તપાસ કરવામાં આવી છે, જે ગોંડલ રાજકુમાર જાટ મોત કેસ ફરી શરૂ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે, તો તપાસ કરનાર અધિકારી જેડી પુરોહિત સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલા અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે। અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ 3 FIR છે। એક ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે, અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક NC ગુનો દાખલ છે, અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર 116/2025 નો ફેટલ દાખલ થયેલો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે, તો તપાસ કરનાર અધિકારી જેડી પુરોહિત સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલા અને આજે વધારેના